ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પતંગ ઉડાવી હતી। તમામ પોલીસ કર્મચારીઓમાં ઉત્તરાયણના પર્વનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આશ્રમના નાના બાળકોની સાથે પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। સર્વ પોલીસ પરિવારમાં ઉત્તરાયણ પર્વની કમિશનર દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી। સુરત શહેર પોલીસે પોલીસ કમિશનર, ડીસીપી અને એસીપીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી હતી, જેમણે પતંગ ઉડાવવાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। ખાસ કરીને પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વની તમામ પોલીસ પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં આનંદ અને ઉત્સવનો ઉલ્લાસ ફેલાયો હતો। કમિશનરે સ્થાનિક આશ્રમના નાના બાળકો સાથે ઉત્તરાયણ પર્વનો તહેવાર પણ ઉજવ્યો હતો, જેમાં આ ઉત્સવના પ્રસંગને વ્યાખ્યાયિત કરતી સમુદાય અને એકતાની ભાવના શેર કરવામાં આવી હતી। કમિશનરનો સંદેશ સ્પષ્ટ હતો, જેમ પતંગ આકાશમાં કાપવામાં આવે છે, તેમ પોલીસ સુરત શહેરમાં આરોપીઓ સામે પણ કાર્યવાહી કરશે, ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે। કમિશનરે આ ઉત્તરાયણ પૂર્વે સુરત શહેરના આરોપીઓને ઉત્તરાયણ નિમિત્તે ચીમકી આપી હતી કે અમે જેવી રીતે આકાશમાં પતંગ કાપીએ છીએ, એવી રીતે સુરત શહેરના આરોપીઓને પણ પતંગ કાપીશું। આજે મકર સંક્રાંતિના અને જે ઉત્તરાયણ તરીકે અમે લોકો ઉજવીએ છીએ। ભગવાન સૂર્યના આશીર્વાદ બધા અમારા સુરતના નગરજનો પર રહે। और આજે જ્યારે અમે લોકો પોલીસ પરેડ ગ્રાઉન્ડનો જો પતંગ ઉત્સવનો બી આનંદ લઈ રહ્યા છીએ, ત્યારે અમારા પરિવાર સાથે, મારા પરિવાર, મારા બાળકો સાથે, અમારા અલગ અલગ જો શહેરના આશ્રમ છે, આશ્રમના બાળકો, અમારા પોલીસ પરિવારના, અમારા ફેમિલી, તમામ લોકો મળીને અત્યારે જો પતંગ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છીએ। પતંગો અમે આ વખતે જો થોડા સાયબર અવેરનેસના થીમ ઉપર, ટ્રાફિક અવેરનેસ થીમ ઉપર બનાવી છે। લોકો ચગાવે છે પતંગ, જ્યારે કપાય પણ છે, જેના લોકોને મળે આ લોકો બી વાંચે જોઈએ કે શું મેં કરવા જોઈએ, શું નહીં કરવા જોઈએ। તો મારી તરફથી હું આપણા નગરજનોને ખૂબ શુભેચ્છા પણ આપું છું। સાથે સાથે 2025ના વર્ષના અમારા ઇંગ્લિશ કેલેન્ડરના પહેલા તહેવાર છે, ત્યારે બધાને અમે શુભેચ્છા પણ પાઠવી। સાથોસાથ બધા લોકો મળીને સુરતના આ રીતે જો પતંગ ચગાવતા રહી જોઈએ, ઉન્નતિના માર્ગના, એવા બધાને અમે શુભેચ્છા આપીએ છીએ। પોલીસ ઉત્તરાયણ તહેવાર દરમિયાન જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહી છે। ચાઇનીઝ દોરડા અને અન્ય પ્રતિબંધિત સામગ્રીના વેચાણને રોકવા માટે પતંગની દુકાનો પર અચાનક તપાસ કરી રહી છે। સુરત પોલીસે તહેવાર માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં સલામતી અને જવાબદાર ઉજવણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। તો મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત, નીલગિરી અને વાકસેના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ષામંત્રી રાજનાથસિંહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવોએ આ પ્રસંગે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। મેયર દક્ષેશ માવાણીએ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું હતું। આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે, તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે। મેયરે ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રક્ષા શક્તિને મજબૂત બનાવે છે। નમસ્કાર સુરતીઓ, આજે ખૂબ જ સુરતીઓ માટે ગૌરવશાળી દિન છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક નવી જહાજ અર્પણ કર્યું છે અને તેનું નામ INS સુરત આપવામાં આવ્યું છે। એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવ દિન છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રી એક સાથે 3 શિપ દેશની નેવીને અર્પણ કર્યા છે। આ પ્રસંગે સુરતના નાગરિકો માટે ગર્વની ક્ષણ ઊભી થઈ છે અને આ પ્રસ્થાપન સમારોહ એ ભારતીય નૌકાદળના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ દર્શાવ્યું છે। ઉત્તરાયણ ઉજવણી દરમિયાન સુરત શહેરમાં 900 પશુ પક્ષી ઘાયલ, કાતિલ દોરીથી 100થી વધુ પશુ પક્ષીના મોત નીપજ્યા હતા। કરુણા અભિયાન દ્વારા ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર ઘાયલ પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું। સુરતના સાંસદ મુકેશ દલાલની લોકોએ
અપીલ હતી કે રસ્તા પર અને ઝાડ પર પડેલી દોરી જલ્દીથી હટાવી પક્ષીઓને ઘાયલ થતા બચાવવાનો પ્રયાસ કરી પુણ્યનું કામ કરીએ. સુરત શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં પ્રાણીઓ અને પક્ષીઓ પર વિનાશક અસર પડી છે, જેમાં 900થી વધુ ઘાયલ થયા છે અને 100થી વધુ લોકો જીવલેણ પતંગના દોરીથી મૃત્યુ પામ્યા છે. 10 દિવસની પહેલ કરુણા અભિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ માટે સક્રિયપણે કાર્યરત છે. એક અભૂતપૂર્વ સિદ્ધિમાં નિષ્ણાંતોની એક ટીમે ઘાયલ પક્ષીની પાંખ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી, જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર છે. પરિસ્થિતિની ગંભીરતાને કારણે સુરતના સાંસદ મુકેશ દલાલે જનતાને અપીલ કરી છે અને તેમને રસ્તાઓ અને ઝાડ પરથી પતંગના દોરી તાત્કાલિક દૂર કરવા વિનંતી કરી છે. આ સરળ કાર્ય પક્ષીઓ અને પ્રાણીઓના જીવન બચાવવામાં ઘણી મદદ કરી શકે છે. પતંગના દોરીઓ ખાસ કરીને નાયલોન અથવા કાંચથી કોટેડ માંજાથી બનેલા પક્ષીઓ અને પ્રાણીઓ માટે નોંધપાત્ર ખતરો છે. આ દોરીઓ કાપ, ઉઝરડા અને મૃત્યુ સહિત ગંભીર ઇજાઓનું કારણ બની શકે છે. ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન આ સમસ્યા વધુ તીવ્ર બને છે, જ્યાં પતંગ ઉડાવવી એક લોકપ્રિય પ્રવૃત્તિ છે. કરુણા અભિયાન જેવી વિવિધ સંસ્થાઓ અને પહેલ ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા અને પુનર્વસન કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પતંગના દોરીઓથી થતા નુકસાનને ઘટાડવા અને કરુણા અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ પ્રયાસો મહત્વપૂર્ણ છે. સુરતના સાંસદ મુકેશ દલાલે ભાર મૂક્યો હતો કે નાગરિકો માટે સમસ્યાની માલિકી લેવી અને પક્ષીઓ અને પ્રાણીઓને થતી ઇજાઓને રોકવા માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે. જાહેર સ્થળોએથી પતંગના દોરીઓ દૂર કરીને અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોના ઉપયોગને પ્રોત્સાહન આપીને આપણે આપણા પીંછાવાળા અને રૂંવાટીદાર મિત્રોને નુકસાન થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ. સુરતના 84 વિધાનસભા વિસ્તારના ડુમસ બીચ નજીક સુરત ફોરેસ્ટ કોલોનીમાં 13 જાન્યુઆરીએ સુરત વન વિભાગ દ્વારા નગર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આયોજનને જાહેરાત કર્યા બાદ પર્યટકોને આકર્ષવા માટે વિવિધ મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા. પરિણામે 14 જાન્યુઆરીએ હજારોની સંખ્યામાં લોકો નગરવનની મુલાકાતે આવ્યા, પરંતુ જો બોલી શકાય તેવા આશાવાદ અને ઉત્સાહ વચ્ચે પર્યટકોને આકસ્મિક રીતે નિરાશાનો સામનો કરવો પડ્યો. સુરતના 84 વિધાનસભા વિસ્તારના ડુમસ બીચ નજીક સુરત ફોરેસ્ટ કોલોનીમાં 13 જાન્યુઆરીએ સુરત વન વિભાગ દ્વારા નગર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આયોજનને જાહેરાત કર્યા બાદ પર્યટકોને આકર્ષવા માટે વિવિધ મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરિણામે 14 જાન્યુઆરીએ હજારોની સંખ્યામાં લોકો નગર વનની મુલાકાતે આવ્યા હતા, પરંતુ જો બોલી શકાય તેવા આશાવાદ અને ઉત્સાહ વચ્ચે પર્યટકોને આકસ્મિક રીતે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ સ્થળ પર પહોંચી જોયું કે નગર વનના દરવાજા બંધ હતા. આથી લોકો લાંબી યાત્રા પછી પરત ફરી ગયા અને ભારે નિરાશા અનુભવી હતી. ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઘટનાની વિગતવાર તપાસ કરી અને જાણવા મળ્યું કે 13 જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને અન્ય નેતાઓ દ્વારા નગર વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ ઓપનિંગના ફોટા પાડવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ, ત્યારે પર્યટકોના આગમન પછી વનના દરવાજા બંધ હોવાથી વપરાશકર્તાઓ માટે કંટાળો બની ગયો હતો. પર્યટકો સાથે વાત કરતા તેઓએ આ બાબતે દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પર્યટકોએ જણાવ્યું કે જો આ સ્થળ ખોલવાનું ન હતું તો સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ, જેથી કોઈ પણ પર્યટકને ચિંતાનો સામનો ન કરવો પડે. લોકોએ આ ઘટના પર આરોપ લગાવતા જણાવ્યું કે ખોટા પ્રચારના લીધે લોકલ અને પર્યટકો બંનેને આર્થિક તેમજ ભાવનાત્મક નુકસાન થયું છે. સુરતના 84 વિધાનસભામાં આવેલા ડુમસ વિસ્તારમાં સુરત વન વિભાગ દ્વારા એક લોકો માટે નગર વનનું એક આયોજન કર્યું છે, જે ઘણી મોટી આ વસ્તુ છે. લોકો જે પર્યટકો માટે છે કે પર્યટકો અહીંયા આવીને પોતાના પરિવાર સાથે બાળકો સાથે રમી શકે છે. પણ આની 13 તારીખે ઓપનિંગ સત્તાવાર કરવામાં આવી સ્થાનિક નેતાઓના દ્વારા અને એની ન્યૂઝ ચાલવામાં આવી રીલ અને પોસ્ટ ફેસબુકોમાં અને સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી. ત્યારે ઘણા લોકો અહીં આવીને ધક્કા ખાઈ રહ્યા છે અને આ હાલ બંધ છે. જાણીએ આપણે આ એક પરિવાર છે, પોતાના પરિવાર ફેમિલી સાથે ફરવા આવ્યા હતા, શું છે એમનું કહેવું. જી, શા માટે તમે આજે આવ્યા હતા?
અમે તમને જાણ થઈ હતી કે આને 2 દિવસથી ઓપનિંગ થઈ ગયું છે, એટલે અમે પ્લાનિંગ કરતા હતા કે રજામાં ક્યાંક જઈએ એમ. તો આ નવી વસ્તુ હતી તો અમે કીધું જઈ આવી. અહીંયા આવ્યા તો આ બંધ જોવા મળ્યું. હવે અમે 50-60 કિલોમીટરથી આવ્યા છે, તમારે પાછો ખાલી ખોટો ધક્કો થયો હોય એવું બન્યું. શું લાગે છે તમારે આ ઓપનિંગ છે તમે ક્યાંથી જોયું, તમે ક્યાંથી જાણ થઈ? અમારે અમે ન્યૂઝમાં જોયું હતું, રીલ્સ આવેલી કે આ ઓપનિંગ છે 2 દિવસ પહેલા હતું કાક, એટલે અમે ચર્ચા કરીને નક્કી કરીને આવ્યા એમ. તો આ લોકોને ઓપનિંગ નહોતું કરવું તો શું કામ ખોટી જાણ કરવી જોઈએ પબ્લિકને હેરાન કરવા માટે એમ. જોઈ શકો છો આ રીતેના જે ઓપનિંગ કર્યા રીલ્સ અને ન્યૂઝ પ્રસારિત થયા પછી લોકોની એવી તકલીફ. ગઈકાલે પણ આજુબાજુના અહીંયા જે સ્થાનિકો છે તેમનું કહ્યું છે હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા, ધક્કા ખાઈને પાછા ગયા. આ બેન છે આપણી સાથે વાત કરી, શું કે આ ભાઈ છે આપણી સાથે, પરિવારના લોકો છે બીજા, તેમની વાત કરી, શું કેવું કહેશો તમે આના વિશે? આ લોકોને એવો મેસેજ આપવો જોઈએ કે ભાઈ કસ્ટમરો કે ગ્રાહકો માટે હજી ખુલ્લું મેકવામાં આવ્યું નથી, એવો મેસેજ આપવો પડે એટલે કોઈ લોકોને ધક્કો ન થાય. અહીંયા સુધી 20-25 કિલોમીટર દૂરથી માણસો બધા આવતા હોય. જોઈ શકો છો સુરતના વિસ્તારમાં 84માં જે આ નગરવન બનાવવામાં આવ્યું છે, વન વિભાગ દ્વારા એની ઓપનિંગના જે દ્રશ્યો લોકોને બતાવવામાં આવ્યા સોશિયલ મીડિયામાં, ને ઓપનિંગ કર્યા પછી એ ચાલુ નથી તેવી હાલતમાં લોકોએ કેવી મૂંઝવણ અનુભવી રહ્યા છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 પરિવાર વચ્ચેના ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો ભીચક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માર્યા હતા. જો કે આ મામલે પોલીસે ગુનો નોંધી 2 લોકોની અટકાયત કરી છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાંડેસરા વિસ્તારમાં પાલતુ શ્વાન મુદ્દે 2 પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. અગાઉ પણ બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી. એટલું જ નહીં, અન્ય એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક હટી જતા આ બાદ બચાવ થયો હતો. તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પર પહોંચાડી હતી. સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે લાકડાના ફટકા વડે એકબીજા પર હુમલો કરી દીધો હતો. એને કારણે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા હતા. આજે સાહેબ હું ઘરે જમીને બેસતો હતો તો મારા ફાધર કૂતરા ફરાવવા માટે ગયેલા હતા, તો ત્યાં કૂતરા કદાચ અમે બાથરૂમ કર્યું તો ત્યાં 2-3 જણા હતા. તો ફાધરને કીધું કે તમે આ ઉચકી લો અહીંયાથી. મારા ફાધર કહે કઈ નહીં, હું સાફ કરી આપું છું. એટલા બાબતમાં એ લોકો અમને મારા ફાધરને મારવા માંડ્યા. પછી મારા મમ્મી પહોંચી એમને પણ મારવા માંડ્યા. પછી મારી બેન હતી અને મને એ લોકો મને પછી મારા પર તલવાર મારી દીધું, તલવાર વડે. પછી મેં બેહોશ થઈ ગયો અને પછી મારા બેનને પણ માર્યો. આખી છે બહુ વધારે ઈજા થઈ છે. અને પછી મેં બેહોશ થઈ ગયો. પછી 108 પોલીસ વાળા આવ્યા, મને અહીંયા સિવિલ લઈને આવ્યા. પાંડેસરા પીઆઈ HM ગઢવીએ જણાવ્યું હતું કે બંને પરિવારો નજીવી બાબતે ઝઘડી પડ્યા હતા. વિડીયો વાયરલ થતા અમારી જાણમાં પણ આવ્યું હતું. ત્યારબાદ અમે કાર્યવાહી પણ કરી છે. 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે, તેઓ અત્યારે સારવાર હેઠળ છે. શ્વાન મુદ્દે ઝઘડો થયો હતો. ગુનો દાખલ કરતા એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની પણ ધરપકડ કરવામાં આવશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના કવાસ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં 9 વર્ષના બાળક પર પાલતુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે મયુર નામનો ધોરણ 4નો વિદ્યાર્થી રમવા માટે પોતાના ઘરે નજીકના પાર્કિંગ વિસ્તારમાં ગયો હતો. પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકનો ડાબા હાથનો ખભો ફાડી ખાધો. લોકો દોડી આવતા શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવાયો. ઇજાગ્રસ્ત બાળક મયુરને 108માં સારવાર માટે સિવિલ ખસેડાયો. સુરતના હજીરા કવાસમાં આજરોજ સવારના રોજ એક ચકચારી ઘટના બની છે. 9 વર્ષીય બાળક પર એકાએક શ્વાને હુમલો કરીને ડાબા હાથ અને ખભાના ભાગને ફાડી ખાધો હતો. જોકે આસપાસના લોકોનું ધ્યાન પડતા જ તુરંત તેને છોડાવીને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. આ 9 વર્ષીય બાળકની સારવાર કરતા ડોક્ટર આરતીએ બાળકની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે આજે સવારે ધોરણ 4માં ભણતા મયુર રાજુભાઈ મેડાને 9 વાગ્યે સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે SPCL કંપની પાસે ઝુંપડપટ્ટીમાં રહે છે. તે ઝુંપડપટ્ટીની નજીક જ રમતા રમતા વોશરૂમ માટે ગયો ને અહીં રખડતા શ્વાને તેને બચકા ભર્યા. આ હુમલામાં તેને ગળાના ભાગે પીઠ અને હાથ પર ઘા લાગ્યા છે. હાલ આ ઘા પર ટાંકા લગાવ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે. સવારે 9 વાગે એક પેશન્ટ આવ્યું છે તો SPCL કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટને હાલ કેટેગરી 3માં છે પેશન્ટ ડોગ બાઇટની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન ARV અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે ARV ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે. SPCL કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયું હતું અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે. બાળકની ઉંમર 8 વર્ષની આસપાસ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે અહીંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતા જ તુરંત મયુર પાસે દોડી ગયા હતા અને તેને શ્વાનના મોઢામાંથી છોડાવ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે 108 મારફતે તુરંત જ તેને સિવિલ લાવવામાં આવ્યો હતો. આ ડોગ બાઇટ કેટેગરી 3માં આવે છે. આ બાઇટ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેની પ્રાથમિક સારવાર હાથ ધરીને તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું છે અને હજુ પણ તેની સારવાર ચાલુ છે. મયુરના પિતા રાજુભાઈ મેડા મજૂરીનું કામ કરે છે અને આ હૃદયદ્રાવક ઘટનાના કારણે હજુ પણ આઘાતમાં છે. ચોકબજાર વેડ રોડ વિસ્તારમાં રાત્રિના 1 વાગ્યાની આસપાસ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેડ રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાર ચાલક ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો હતો. પોલીસે 7 કિલોમીટર પીછો કર્યો હતો. 7 કિલોમીટર પાછળ દોડી ઉધના દરવાજા ખાતેથી કારને પકડી પાડી હતી. ચોકબજાર પોલીસે કારમાંથી 3 ઈસમોની ધરપકડ કરી હતી. 3 ઈસમો દારૂના નશામાં હતા. ચોકબજાર પોલીસે 3 ઈસમો સામે ગુનો નોંધી કાર કબજે કરી હતી. ચોકબજારના વેડ રોડ પર રાત્રે 1 વાગ્યાની આસપાસ એક ફિલ્મી દ્રશ્યની ઘટના બની હતી જેમાં બોલિવૂડ ફિલ્મનો પીછો કરવાના દ્રશ્યની યાદ અપાવે છે. પેટ્રોલિંગ પર રહેલા પોલીસ અધિકારીઓએ કાર ચાલકને ભાગવાનો પ્રયાસ કરતા જોયો, જેના કારણે 7 કિલોમીટર સુધી ઝડપી પીછો કરવામાં આવ્યો હતો. સિનેમેટિક ભાગી જવાથી પ્રેરિત ડ્રાઈવરે કાયદાને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે ઉધના દરવાજા ખાતે તેને પકડી લેવામાં આવ્યો. વાહન પકડ્યા બાદ ચોક પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી હતી, જેઓ નશામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરી અને 3 સામે ગુનો દાખલ કરી કાર જપ્ત કરી હતી. ગત રાત્રિના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટીન નાઇટ દરમિયાન PSI રાઠોડનાઓ તેમજ સ્ટાફનાઓ વાહન ચેકિંગ માટે સમય દરમિયાન એક ગાડી બલેનો કે જે વેડ રોડ કુલ્લુવાડી તરફથી વાહન ચેકિંગ દરમિયાન ભાગી જતા તેનો પીછો કરતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને મહેરબાન CP સાહેબની નાઇટ દરમિયાન 1 થી 3ની વાહન ચેકિંગના જુદા જુદા પોઈન્ટ અનુસંધાને બલેનો કાર જે ઉધના દરવાજા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડેલ હતી અને તેમાં 3 ઈસમો હનીફ, નવાજ અને સાજિદ જેઓ પોતે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરેલા હોય બરાબર અને પેલી પોલીસને જોતા ભાગી નીકળેલ હોય, જેથી તેમનો 7 કિલોમીટર સુધી પીછો કરવામાં આવેલો અને કંટ્રોલ રૂમમાંથી મેસેજ પાસ કરતા તમામ ગાડીઓની મદદથી ઉધના દરવાજા પાસે વાહન ચેકિંગના પોઈન્ટ દરમિયાન તેને ઝડપી પાડેલ હતા. પોલીસના ત્વરિત પ્રતિભાવથી રાહદારીઓ અથવા અન્ય વાહનોને કોઈ પણ સંભવિત નુકસાન થતું અટકાવ્યું, જેનાથી તમામ માર્ગ વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત થઈ. આ ઘટના જવાબદાર વાહન ચલાવવાના મહત્વ અને ખાસ કરીને દારૂના નશામાં બેદરકાર વર્તનના પરિણામોની યાદ અપાવે છે. ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હતા.
વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય અને આવા સાધુ અને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી સાથે સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે મંદિરના સાધુ અને તેમના શિષ્યો પર ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવાનો આરોપ લગાવ્યો છે. આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા અને વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરતમાં મહિલા સત્સંગ મંડળની લગભગ 200 જેટલી મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. સત્સંગ મહિલા મંડળના અનુસાર જૂના પ્રાચીન મંદિરોમાં જેની ઘણા વર્ષોથી પૂજા થતી હતી તેવી ચમત્કારિક મૂર્તિઓને ઉઠાવી કોઈપણ જાતની પ્રાણ પ્રતિષ્ઠા કે વિધિ વિધાન કર્યા વિના નવા મંદિર માટે લઈ જવાય છે. નવા મંદિર માટે નવી મૂર્તિ બનાવવાની જગ્યાએ તેઓ જૂની મૂર્તિઓને ઉઠાવી જૂના મંદિરને ખંડેર બનાવી દીધા છે. નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી. આ સાથે ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ત્યાંના સ્વામી ઉઠાવીને લઈ ગયા હતા. અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે, એ મૂર્તિ અમને પરત આપે. સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો દ્વારા રાતે અમે સવારના દર્શન કરવા ગયા હતા, ત્યાં સુધી તો મૂર્તિ હતી. ભગવાનને પોઢાડીને અમે ઘરે આવ્યા અને સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડી દિવાલ ચણી લીધી હતી. અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દિવાલ ચણી લીધી છે એ દિવાલ હટાવે. અમારે તો મૂર્તિનો વિરોધ છે કે અમારી મૂર્તિ, કારણ કે સંતોને આ શોભે જ નહીં કે રાતોરાત ભગવાન પડ્યા હોય પછી આપણે ત્યાં અવાજ ન કરી શકીએ. એના બદલે રાત્રે મૂર્તિને લઈ કોઈ પણ વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે, એટલે મૂર્તિ અમારી પાછી આપે. મેં આવેદન પત્ર માટે મવા ભાવનગર જિલ્લાના મવા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ ના મેળાપીપણાથી લઈ ગયેલા છે. તે મૂર્તિઓ અમારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર અપાવ્યા છે અને અમે અત્યારે નિત્ય સ્વરૂપને અને ગરડા બોર્ડને કહેવા માંગીએ છીએ કે આ મૂળ જગ્યાએ પાછી મૂર્તિઓ આવે અને પાછું મંદિર સ્થાપિત થાય, દિવાલ મંદિરથી કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપણ સાધુઓનું મવા મંદિરમાં એની બદલી કરી નાખે. મૂર્તિ ઉઠાવ્યા બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ માંગણી કરી છે, જેને પગલે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી હરિભક્તોએ કરી હતી. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 2 દિવસ પહેલા વીઆર મોલ નજીક 2 સગા ભાઈઓ પર સહકર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બીજો સારવાર હેઠળ છે. જોકે સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ કરતા હોટેલમાં વેટર તરીકે કામ કરવા સમયે ઓર્ડરના લેવાને મામલે થયેલી માથાકૂટમાં તેણે આ હુમલો કર્યો હતો, જેમાં હત્યા થઈ હતી. સુરતના વીઆર મોલની સામે જાહેર રસ્તા પર 11 જાન્યુઆરીના રોજ 2 ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં અભિષેક તિવારી નામના યુવકનું મોત થયું હતું, જ્યારે તેના ભાઈ અભિજીત તિવારી ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે પ્રાઇમ સુપર પાસે આવેલી શિવમ કિચનમાં મળનાર વ્યક્તિ અને આરોપી વેટર તરીકેનું કામ કરતા હતા. જોકે ઓર્ડર લેવાને લઈને અભિષેક તિવારી અને અવિનાશ સિન્હા સાથે ઝઘડો થયો હતો. હોટલમાં થયેલા ઝઘડા બાબતે હોટલ માલિકે પોલીસને જાણ કરી હતી, પણ પોલીસ આવે એ પહેલા જ અભિષેક અને અવિનાશ મગદલા ખાતે પોતાના સ્ટાફ ક્વાર્ટર ખાતે જવા નીકળી ગયા હતા અને રસ્તામાં વીઆર મોલ નજીક ફરી આ તમામ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અવિનાશ દ્વારા અભિષેક અને તેના ભાઈ અભિજીત પર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
જોકે બંને ભાઈઓને સારવાર અર્થે લઈ ગયા બાદ એકનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મોડી સાંજે આરોપીને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની कार्यवाही हाथ धरવામાં આવી હતી। 11 जनवरी की शाम को उमरा पुलिस स्टेशन की हद में वीआर मॉल के सामने फुटपाथ के ऊपर एक आदमी ने चाकू मार के एक व्यक्ति की हत्या कर दी थी और दूसरा आदमी जो है वो इंजर्ड हो गया था। तो इस केस के इन्वेस्टिगेशन में जो आरोपी है वो और जो मरण जनार है वो दोनों शिवम किचन प्राइम होटल के पास में एक रेस्टोरेंट है, वहाँ पे ये लोग काम करते थे और वहाँ शाम को फ्रेंच फ्राइज के ऑर्डर वहाँ पार्टी चल रही थी, उसमें फ्रेंच फ्राइज का एक ऑर्डर था, उसको लेके इन दोनों ने आपस में कहा सुनी हुई। वहाँ पहले किचन के अंदर इन लोगों ने झगड़ा किया। આરોપીની પૂછપરછ કરતા હોટલમાં ઓર્ડર લેવા બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। જો કે અભિષેકનું મોત થયા વિશે આરોપી જાણતો ન હતો। અભિષેકનો ભાઈ અભિજીત હાલ સારવાર હેઠળ છે અને ઓપરેશન થયા બાદ બોલી શકાતું નથી, એટલે કે તેના સ્ટેટમેન્ટ પછી પોલીસ વધુ કાર્યવાહી કરશે। સિલવાસમાં મકર સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। બાળકો અને યુવાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી કાયપોષના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું। આ તહેવારે લોકોમાં ઉમંગ અને જોડાણની ભાવના જાગૃત કરી। નિશા ભવરે મકર સંક્રાંતિ અનોખી રીતે ઉજવી। બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપી। મકર સંક્રાંતિનો તહેવાર સેલવાસમાં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર શહેરમાં પતંગબાજીની મજા અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। લોકો સવારથી જ પતંગ ઉડાવવા માટે ઘરોની છત પર એકઠા થયા હતા। બાળકો અને યુવાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી કાયપોછેના નાદથી આકાશ ગુંજી ઉઠ્યો હતો। ઘરોમાં તલ, ગોળના લાડુ અને ચીકી જેવા પરંપરાગત વાનગીઓ બનાવી આનંદ સાથે ખાવામાં આવ્યા હતા। માર્કેટમાં પતંગ અને દોરાની ખરીદી માટે જમાવટ જોવા મળી હતી। આ તહેવારે લોકોમાં ઉમંગ અને જોડાણની ભાવના જાગૃત કરી હતી। મકર સંક્રાંતિનો તહેવાર હંમેશાની જેમ આ વર્ષે પણ સેલવાસમાં સમરસતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવાયો હતો। નિશા ભવરે મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી હતી। બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપ્યા હતા। દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ભૂતપૂર્વ અધ્યક્ષ નિશા ભવરે મકર સંક્રાંતિના શુભ અવસરે ખાનવેલના રુદાના વિસ્તારમાં પહોંચીને ગામડાના બાળકો સાથે અનોખી રીતે મકર સંક્રાંતિ ઉજવી હતી। આ પ્રસંગે તેમણે બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપ્યા હતા, જેના દ્વારા બાળકોના આનંદમાં વધારો થયો હતો। નિશા ભવરે